નમસ્કાર. આજે આપણે નેટો વિશે વાત કરવાના છીએ. હા, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. બરાબર. આપણી પાસે જે માહિતી છે એના આધારે આપણે સમજીશું કે આ આખું સંગઠન શું છે, કેમ બન્યું. મૂળભૂત રીતે તો એમ સમજો કે એક ગ્રુપ છે, સભ્યો એકબીજાની સુરક્ષા માટે ભેગા થાય. પેલો આઈડિયા છે ને, એક બધા માટે, બધા એક માટે. હા, એ જ સિદ્ધાંત પર. બસ એવું જ કંઈક. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. ચોક્કસ. અને એ જોવું પણ રસપ્રદ રહેશે કે આ કેવી રીતે બન્યું અને સમય જતાં એનું સ્વરૂપ કેવી રીતે બદલાયું છે. ખાસ કરીને આજની દુનિયામાં એ કેટલું પ્રસ્તુત છે. તો શરૂઆત ક્યાંથી થઈ? એટલે આ બન્યું કેવી રીતે? જુઓ, વાત છે 1949ની. બીજું વિશ્વયુદ્ધ હમણાં જ પૂરું થયું હતું. હા, બરાબર. અને ત્યારે પશ્ચિમી દેશોને, એમ કહીએ સોવિયત યુનિયન એટલે કે આજના રશિયા તરફથી થોડો ભય હતો. અચ્છા, એટલે સુરક્ષાનો મુદ્દો હતો. બિલકુલ. એટલે પછી અમેરિકા, કેનેડા અને પશ્ચિમ યુરોપના 10 દેશોએ ભેગા મળીને એક સંધિ કરી. અને એનો મુખ્ય મુદ્દો શું હતો? મુખ્ય મુદ્દો, જે આર્ટિકલ 5 તરીકે ઓળખાય છે, તે એ હતો કે જો કોઈ એક સભ્ય દેશ પર હુમલો થાય તો એ બધા પર હુમલો ગણવામાં આવશે. એકદમ સાચું. આ જ એનો પાયો હતો, સામૂહિક સુરક્ષા. અને અહીં એક વાત સમજવા જેવી છે, જે આપણી પાસેના સ્રોતો પણ કહે છે કે આ ફક્ત લશ્કરી ગોઠવણ નહોતી. ઓકે, એટલે રાજકીય પણ હતું? હા, બરાબર. એ સમયની જે પરિસ્થિતિ હતી ને, દુનિયાની રાજનીતિ, એના જવાબમાં આ એક મોટું રાજકીય પગલું પણ હતું, પશ્ચિમી દેશોની એકતા દેખાડવા માટે. સમજી ગયો. એટલે એક રીતે શીતયુદ્ધની શરૂઆતનો તબક્કો હતો. ચોક્કસ. એણે શીતયુદ્ધના સમયગાળાને ઘણો આકાર આપ્યો. અને તમે કહ્યું એમ, શરૂઆતમાં લગભગ 12 દેશો હતા, અમેરિકા, કેનેડા અને 10 યુરોપિયન દેશો. હા. પણ આજે તો આ સંખ્યા ઘણી વધી ગઈ છે ને? હા, આજે કુલ 32 સભ્ય દેશો છે. બાપરે, 12માંથી 32. એટલે સમય જતાં ઘણા દેશો જોડાતા ગયા. બરાબર. અને જેમ જેમ સભ્યો વધ્યા એમ નેટોની જે ભૂમિકા છે, એનું કાર્યક્ષેત્ર છે, એ પણ ઘણું વિસ્તર્યું છે. એ કેવી રીતે? મતલબ કે મૂળ તો લશ્કરી સંરક્ષણ માટે હતું ને? હા, શરૂઆતમાં મુખ્ય ધ્યાન એ જ હતું, પણ હવે સમય બદલાયો છે, પડકારો બદલાયા છે. એટલે હવે નાટો એમ કહી શકાય કે ખાલી પરંપરાગત હુમલાઓ સામે જ નહીં, પણ બીજા ખતરાઓ સામે પણ. હા. જેમ કે આતંકવાદ છે, સાયબર હુમલા છે, આ બધા નવા જમાનાના ખતરા છે. તો એની સામે લડવામાં પણ નાટો સક્રિય છે. અચ્છા. એટલું જ નહીં, દુનિયાના અલગ અલગ ભાગોમાં શાંતિ સ્થાપવાના જે પ્રયાસો થાય છે, એમાં પણ નાટોની ભૂમિકા રહે છે. અને હાલમાં જે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં પણ નાટોની વાત આવે છે વારંવાર. હા, બિલકુલ. યુક્રેન નાટોનું સભ્ય નથી, પણ ઘણા સભ્ય દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે. એ પણ નાટોની આ બદલાતી અને વિસ્તરતી ભૂમિકાનું જ એક ઉદાહરણ છે. સમજાઈ ગયું. એટલે ઘણું બધું સંભાળે છે આ સંગઠન. પણ આ બધાનું સંકલન ક્યાંથી થતું હશે? કોઈ મુખ્ય ઓફિસ, હેડક્વાર્ટર જેવું કંઈ? હા, ચોક્કસ. આટલા બધા દેશોને આટલી બધી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જરૂરી છે. તો માહિતી મુજબ નેટોનું મુખ્ય મથક બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સમાં આવેલું છે. બ્રુસેલ્સ, બેલ્જિયમ. ઓકે. હા, ત્યાંથી જ બધી મુખ્ય ગતિવિધિઓનું સંચાલન થાય છે. સરસ. તો આખી વાતને ટૂંકમાં સમજવી હોય તો નેટો એક પ્રકારનું સિક્યોરિટી ગ્રુપ છે. હા, કહી શકાય. જ્યાં સભ્યો એકબીજાને મદદ કરે છે. તું મારો સાથ આપ, હું તારો સાથ આપું, એવા સિદ્ધાંત પર ચાલે છે. બરાબર કહ્યું. પરસ્પર સુરક્ષા અને સહયોગ એ જ એનો મુખ્ય આધાર છે. અને અંતમાં એક વાત પર વિચાર કરવા જેવો છે, જેનો ઉલ્લેખ આપણા સ્ત્રોતોમાં પણ છે. કઈ વાત? કે આંતરરાષ્ટ્રીય સંબંધો ક્યારેય સ્થિર નથી હોતા. જોડાણો બને છે, બદલાય છે, સમય સાથે એમનું મહત્વ પણ વધતું ઓછું થતું રહે છે. હા, એ તો સાચી વાત છે. દુનિયા સતત બદલાતી રહે છે. એટલે ભવિષ્યમાં નેટો જેવા સંગઠનો કેવા રહેશે, એમનું સ્વરૂપ કેવું હશે, આવનારા પડકારોનો સામનો કેવી રીતે કરશે, આ બધા પ્રશ્નો પર સતત વિચાર અને ચર્ચા થતી રહેશે. ચોક્કસ. આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તો આજે આપણે નેટો વિશે આટલી સરસ માહિતી મેળવી. હા, આશા છે કે સાંભળનારાઓને પણ આ ચર્ચા ઉપયોગી લાગી હશે.